નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ। પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરીગીરી ગોસ્વામીની અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 25/10/2024ના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે હાંસોટ રોડ પર આવેલ મોદીનગરમાં પ્રકાશ ઉર્ફે મુસો ઠોકરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 25,000નો દારૂ અને ફોન મળીને કુલ 27,000ના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યા હતા। આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગોસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।